લોકોને સલાહ આપવાની, તમે સોનું ના ખરીદશો. અત્યારે સોનું બહારથી લાવવું પડે છે બીજા દેશોમાંથી, તો મોંઘું પડે છે. લોકોને સલાહ આપવાની, પ્રવાસ ના ખેડશો બહાર વિદેશોનો, કારણ કે પેટ્રોલ મોંઘું છે, બળતણ વધારે બળે છે, તેના કારણે દેશને નુકસાન જાય છે. લોકોને અલગ અલગ સલાહો આપવાની, વિદેશ પ્રવાસ નહીં કરવાનો, પેટ્રોલ ઓછું વાપરો, ઓછું બાળો, વિચાર કરો. બધું લોકોએ જ કરવાનું. યુદ્ધની સ્થિતિ હોય તો પણ દેશના નાગરિકોએ જ પોતે જાતે અમુક નિર્ણયો લઈ તેનો સામનો કરવાનો. મોંઘવારી હોય તો પણ પબ્લિકે જ બધા નિર્ણયો લેવાના અને મોંઘવારી સહન કરવાની. તમે વિચાર કરો, કુદરતી આફત હોય તો ખેડૂતોએ અથવા તો જે તે વ્યક્તિઓએ પોતે તેનો સામનો કરવાનો અને પોતે તેનું નિરાકરણ લાવવાનું. મોદી સાહેબ, તમે બધાને જાતે જ બધું કરવાનું કહો છો, તો તમે પ્રધાનમંત્રી શા માટે છો તે ખબર પડતી નથી. લોકોને વિદેશ પ્રવાસ કરવાનું ના કહો છો અને તમે વિદેશ પ્રવાસે ઉપડી જાઓ છો. શેના માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છો તે ખબર પડતી નથી. અત્યારે આખા વિશ્વની પરિસ્થિતિ ખરાબ છે, તો તમારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ અને પોતાના દેશમાં જ રહેવું જોઈએ. અને પોતાના દેશમાં ચાલતી જે સમસ્યાઓ છો તેનો સામનો કરો, મિટિંગો કરો, કાંઈ આયોજનો કરો, ભવિષ્ય માટે કાંઈ આયોજનો કરો. તમે એવું કાંઈ કરતા નથી અને વિદેશ પ્રવાસે જતા રહો છો. પબ્લિકનું જે થવું હોય એ થાય. ફક્ત તમે ગમે એ પરિસ્થિતિ હોય વિશ્વમાં, ફક્ત ને ફક્ત ચૂંટણીના સમયે તમે ખાલી દેશમાં હાજર રહો છો, એ પણ પ્રચાર કરવા. અને મૂર્ખ પબ્લિક તમને વોટ આપી દે છે. અમુક મૂર્ખોના કારણે આખો દેશ પીસાઈ રહ્યો છે અને એમની પેઢીઓ બરબાદ થઈ જવાની છે ભવિષ્યમાં. જ્યારે કદાચ આ દુનિયામાં આપણે ઘણા લોકો નહીં હોઈએ ત્યારે આ દેશની હાલત બહુ ખરાબ થવાની છે. અને એનું મુખ્ય કારણ હશે અંધભક્તો. પણ બુદ્ધિશાળી લોકો ચેતી જાઓ, હજુ પણ સમય છે.